હવે એક બીજો બ્લોગ બનાવીએ, તો આ બ્લોગમાં પણ ખેતી વિશે જ આપણા પાસે માહિતી છે મિત્રો. આ રાયડો છે ને, આ રાયડો આ એકદમ પાકી ગયો છે. હવે ફૂલડા સરી ગયા છે, દેખો ક્યાંય ફૂલનો તમને જોવા નહીં મળે એટલો બધો, એટલે પુષ્કળ હતો ફૂલડા પહેલાં, પણ હવે પાકી ગયો છે. એટલે ફળીઓ જ છે. આ જો આ ફળીઓ જ છે, બીજું કાંઈ છે ફળીઓ એકલી જ દેખાય છે. તમે લાઈવમાં જુઓ મિત્રો, લાઈવ જુઓ એટલે મજા આવશે તમને. આ ફળીઓ જ છે બધી, જો એકદમ ફૂલડા ક્યાંક ક્યાંક છે, પણ આ અઠવાડિયામાં ફૂલડા બધા જઈ જાય છે. અને આ જો એકદમ લાઈવમાં તમે દેખો ફૂલડા પડી ગયા છે. અને હવે એક પાણીની જરૂર પણ નહીં પડે, અને છેલ્લું પાણી વાળી નાખ્યું છે. અને મિત્રો આમાંથી હવે દાણો પાકો થશે. આ છે ને આ દાણો આમાંથી પાકો થાય બરાબર. એ તમને લાઈવ તમે જોયું. આ જો આ દાણો બેઠો છે, આ દાણો હવે પાણી ના વાળો ત્યાં સુધી સુકાય ત્યાં સુધી દાણો પાકો થઈ જાય છે, એકદમ ભરપૂર અને વજનદાર થઈ જાય છે. તો મિત્રો આ રાયડો છે, અને રાયડો રોકડીઓ પાક છે. આમાંથી સારો એવા પ્રમાણમાં આપણને રાયડો મળશે. અને અત્યારે રાયડાના ભાવ પણ સારા એવા ચાલી રહ્યા છે. લગભગ એબાઉટ 100 લગભગ છે. અને સિઝનમાં પણ એટલા જ રહેવાના. અને ખેડૂતો માટે એકદમ રોકડીઓ પાક એટલે રાયડોમાં જોઈને પણ આપણે મજા આવી જાય છે. મિત્રો આ રાયડો વાયો છે તે પૂરતા પ્રમાણમાં પાક છે, અને સારો એવો પાક છે. આશા છે કે આ રાયડામાંથી સારી એવી ઇન્કમ અમે મેળવી, અને આમાં પછી બાજરી વાવીશું. તરત બાજરી ઉગશે, અને બાજરી પણ સારી થશે કેનાલના પાણીથી. તો આ વિડીયોમાં બન્યા રહો, અને આ વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરશો. કારણ કે કોમેન્ટ નહીં આવતી, ફોલો નહીં કરતા તમે મિત્રો, તો ફોલો કરવાનું ચાલુ જ રાખશો, શેર કરવાનું ચાલુ જ રાખશો, અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ચાલુ જ રાખશો મિત્રો. તો હું અવનવા ખેતી વિશેના વિડીયો બનાવતો રહીશ, આપને મોકલતો રહીશ. આપ જોતા રહો, અને એ પ્રમાણે આપ પણ ખેતીનું પાલન કરી, અને એ પ્રમાણે ખેતીનું વાવેતર કરો, અને વધુ ઉત્પાદન મેળવો. એ શુભેચ્છા સાથે આપનો દોસ્તાર, આપનો ફોલોવર, આપનો પ્રિય મિત્ર ચૌહાણ રાજચંદ્ર કુતરવાડા. જય હિન્દ, જય માતાજી, જય વંદે માતરમ.